આદિશ એવા મારા નોર્મલી ભાઈ છે ને એ થોડાક ગાંઠિયા ખાય અને વળી દૂધ પીએ. જો જો હવે દૂધ પીએ છે, જોજો હવે ગાંઠિયા ખાશે. જો આ નાસ્તો કરે ગાંઠિયાનો. હો હા, સવારના પોરમાં આ વાટ જોઈને બેઠો હોય. આવા તો એક નથી, 10, 15, 20 અપ છે. જો જો ગાંઠિયા ખાય છે, જોયો જો ગાંઠિયા ખાઈને વળી પાછો દૂધનો એક ઘટડો કરી દે. જો જો જોઈ લ્યો, આ હરામખોર ને કાંઈ ઉપાધિ છે, જોઈ લ્યો. જો વળી પાછો દૂધ પીએ છે, વાટકામાં દૂધ છે, બાજુમાં ગાંઠિયા છે. આ નાસ્તો પાકો થઈ જશે. હા જો જોઈ લ્યો. હે કેમ છે? વળી ગયો દૂધનો ઘૂંટડો કરી લીધો. હા, આપણે ચા ભેગી રોટલી ખાઈએ કે સવારના નાસ્તો કરવા ગાંઠિયા જઈએ ને, ગાંઠિયા ખાવા જઈએ. હા, એ ગાંઠિયા ખાવા આવ્યો છે, જોઈ લ્યો. હે જો ગાંઠિયા ખાય છે, જોયું. વળી પાછો જો દૂધનો ઘૂંટડો ભરી વળી પાછો ગાંઠિયા ખાવા માંડ્યો. અહીંયા ગાંઠિયા પડ્યા છે. હે જોઈ લ્યો. હા રહ્યા ગાંઠિયા છે ને, જોઈ લ્યો. આ ગાંઠિયા ખાશે, વળી પાછો હમણાં દૂધ પીશો. જો જોઈ લ્યો. હા મોજ તો જો હે નહીં. કેમ છે? હે બરાબર થોડોક ખાઈને પછી હવે ભાગી જશે. જો ભાગી ગયો. હે વળી પાછો આવશે હમણાં, થોડીક વાર થશે એટલે જાય નહીં કાંઈ જાજો. હે ફૂલ ધરવ કરી લેશે, બહાર ચક્કર મારશે કે બીજો કોઈ નથી આવતો ને. હે એ બધું જોઈને પછી પાછો આવશે. જો હમણાં ગયો. જો સીતાવાડી માતાજીનું મંદિર અહીંયા, આ સીતાવાડી. હવે અહીંયા હું આ કીડીઓને રોજ કીડિયારો પૂરું જો. આ છે ને માંડવી પાક, પુસ્તા પાક. કોઈ પુસ્તા પાક કહીએ ને માંડવી પાક કહીએ. આ હું આખી પારી ઉપર કાયમને માટે નાખું. હવે તમે એક માણસને ખવડાવો કે કીડીને ખવડાવો, કેમ કે જીવ તો બેમાં એક સરખા જ છે. શરીર નાના મોટા છે, તો માણસમાં વાવા મળે ને આમાં વાવા ન મળે. હો ભાઈ, હા આ કીડી ખાશે બરાબર. હું આ ભાંગી અને આખી પારી ઉપર નાખું કાયમને માટે. અને પાછો આ અત્યારે નાખું છું ને, સવારે કાંઈ નહીં હોય, બધી કીડી ખાઈ જશે. હવે બોલો આ કેટલા જીવ ખાય? અને જીવ તો એક સમાન જ છે. અને જીવની જે આશીષ નીકળે ને, દુઆ, એ જ પુણ્ય સાચો. અને કૂદવા નીકળે તો પાપ થાય. અને આશીષ આપે અને દુઆ નીકળે તો એ આપણે ધર્મ થાય. આ ધર્મ અને પાપ આ બેનો રસ્તો આ જ છે, બીજો કોઈ નથી. તો આ હું જો પુસ્તા પાક ડેઈલી નાખું છું. જો આમ નાખતો જાઉં. હા, અને આ કીડીઓ અનેક આવીને ખાશે આને. અને ડેઈલી આ અનેક માણસો આપણા હાથે જમશે. એમ સમજી લેવાનું આ માણસો જમે છે. આપણે આમાં કોઈ જસ ન મળે કોઈ, અને વાવા ન મળે બસ. અને આપણે વાવાની કાંઈ જરૂર નથી. હે જો આ ભગવાન આપે તો આ એની માટે. પછી આ મોરલાને ચણ ઘઉં જેવા ભર્યા પડ્યા તગારા, એવા તગારા ભરી જાઉં અને મોરલા ખાતા હોય. હે ત્યાં પટ બધેમાં ઘઉં પડ્યા છે. જોવામાં જોવામાં તમે જોઈ ગયો, આખા પટમાં ઘઉં પડ્યા છે. જોવા પડ્યા સમજ્યા ને. આ પટમાં નાખી દઉં. જો આ પટમાં ઘઉં પડ્યા છે, હમણાં જ સિમેન્ટ કરાવી ગયા. જો આ ઘઉં પડ્યા છે, જોવા પડ્યા. હે એ ઘઉં છે ને બધાએ મોરલા ખાય. જો અહીંયા આવીને હે પછી ચકલા ખાય, પંખી ખાય, બાજરું નાખવું, ઘઉં નાખવું, જુવાર નાખવું. હે આ માણસો માટે પાણીનો ટાંકો અહીંયા રાખ્યો છે. કોઈ આવે તરસો તો અહીંયામાંથી પાણી પીએ. બરાબર. હા, અન્ન સમાન દાન નહીં, પાણી સમાન કોઈ પૂન નહીં, અને દયા સમાન કોઈ ધર્મ નહીં. આ 3 વસ્તુ જો હોય તો પછી મનુષ્યને બીજું કાંઈ કરવાની જરૂર નથી. બરાબર. તો આ કીડી ખાય કે એક માણસ ખાય, એવા ઢળીને લેવા માંડ્યો. હે હા 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 જોયો. તો આ મજા તો જો આ છે જે છે એ સાચી મજા. હા તો આ કીડી બિચારી ખાય છે. તો રહેલી કાયમના માટે હું આવીને એના માટે પુસ્તા પાક બરડિયાની હોટલ ઉપરથી લેતો આવું. બરાબર. હા, અને બરડિયાની હોટલ આગળ ગાડી ઊભી રાખી અને મારી ત્યાંથી પુસ્તા પાક લઈ લઉં. હા, કાયમના 3 કટકા નાખું, 2 કટકા 3 કટકા, કેમ કે મોટા મોટા કટકા આવે છે. અને આ એક પારી ઉપર જ નાખું છું કાયમી. અને આ હેવાઈયાની થઈ ગઈ બધી કીડી અહીંયા આવ્યા રાખે. કેમ કે આ સીતાવાડી જેવી કીડી ક્યાંય નહીં હોય, જોઈ હોય એટલી કીડી છે અહીંયા.
આ કીડીનું ઘર છે જો. અને અહીંયા હું છે ને આ પારી ઉપર અને આના ઉપર ગાંઠિયા નાખી જો. આ પાથરેડી છે ને એના ઉપર એટલે નોરિયા પછી ખિસકોરિયું આ ઝાડ ઉપરથી ઉતરીને ખિસકોરિયું આવશે હમણાં. ગાંઠિયા જોઈ ગયું અને તરત જ આવશે. આ ગાંઠિયા નાખીશ ને એટલે જો આ રહ્યા ગાંઠિયા બરાબર. આ ગાંઠિયા છે એ હમણાં નાખીશ ને અહીંયા એટલે હમણાં આવશે ખિસકોરિયું. દુનિયાની ખિસકોરી આવી જાય. આ ઝાડ ઉપરથી બધી ઉતરી અને અહીંયા આવતી રહેશે. જે આ ગાંઠિયા નાખવું છે. આ ગાંઠિયા અમારે લાલોભાઈ મંગાવી દઈએ ફ્રૂટવાળા જામનગરથી. જામનગરવાળાના ગાંઠિયા અહીંયા ખવાય. કોને બનાવ્યા ને કોનીએ ખાધા કોને ખબર છે. કોના ભાગના છે. તો આ તો બધી મા જગદંબા નારાયણીની રમત છે. કીડીને કણ આપે, હાથીને મણ આપે, ભૂખ્યા ન રાખે કોઈને. પણ આપણે ભરોસો નથી. અને આપણે તો બધું ભેગું કરી લેવું છે. ખવડાવવું નથી કોઈને. અને ખવડાવવું તો જ્યાં વાવા મળે ત્યાં. બાકી કાંઈ આ ધર્મ છે ને એ ઉગી નીકળે. કેમ કે આ ધરતીની વાવેતર ભૂમિની, મીઠી ભૂમિની. બાકી ખારી ભૂમિમાં વાવો ને દેખાવનો ધર્મ એ કોઈ ઉગે નહીં. સમજ્યા? હા, રણમાં તમે જઈને ગમે એટલો બાજરો વાવી આવો, એનો તમને કોઈ ફળ ન મળે, એમાંથી કાંઈ નીકળે નહીં, એ કાંઈ ઉગે નહીં. તો આપણો આ કાર્ય છે. છેલ્લી જિંદગી 70 વર્ષ તો થઈ ગયા. હવે કંઈ આ જીવડો છે ને આ શરીરને છોડીને વહી જશે. હવે આ બાજુ જો અહીંયા તગારા ભર્યા છે ઘઉંના, બાજરાના, જુવારના. આ સાઈડથી મોરલા આવે, પંખી આવે, ચકલા આવે. આ બધા જો આ બાજરો જોઈ લ્યો. આ ઢગલા કરી નાખે છે જો. અહીંયા ઢોરે બાજે ને એટલે ઢોરે બધું. આ તગારા ભર્યા બાજરાના. આ છે ને ઢોરી નાખે છે. ત્યાં ઘઉં ઢોરી નાખે, બાજરો ઢોરી નાખે. હવે આ છે ને ઓટો બની જશે ને એટલે આ ઓટા ઉપર છૂટો માલ પડી જશે. એટલે આ જે ચોમાસામાં ઉગી જાય છે જો આ જુવાર પડી. દેવાવાળો નથી ડુબરો, ભગવાન નથી ભિખારી. આ વગર માયકું બધું મળે છે. હા, આપણે જે રતવા મતરીએ, કોઈનો કમરો મતરીને એને મજા થઈ જાય તો એ જે પૈસા 2 નારિયેળ ને 250 ગ્રામ સાકરના જે પૈસા થાય એ આ ચણમાં આપી દે છે માણસો. તો આપણે આ ચણમાં એને વાપરી નાખીએ છીએ. હા, જો હમણાં ઓટો બની જશે એટલે નીચે નહીં પડે. નકર આ ચણ છે ને કે અહીંયા સિમેન્ટથી હમણાં હું સિમેન્ટ કાંકરેટામાં ભરાવી નાખીશ. એટલે આ છે ને બધી ચણ લેખે રાખશે. આમાં જરાય નીચે નહીં પડે. અટણે આ નીચે પડે છે ને તો જા ઉગી જાય. જીવા ઉગી ગઈ, જુવાર ઉગી ગઈ બધી. જો ડુંડા કાઢી ગઈ, જોઈ લ્યો. આ જુવાર બધી છે ને ઉગી જાય છે એટલે મેં આ ઓટો કરાવ્યો છે. પછી હમણાં જો સવારના ભાગમાં મોરલા બધા જંગલમાં વયા ગયા છે. હમણાં 11-12 વાગશે એટલે બધા આવી જશે. તો આ ભગવાન કરવા દઈએ એ કરે રાખવાનું. જ્યાં તગારા ભર્યા ચણના કાંઈ ઘટતું નથી. સમજ્યા? જય માતાજી સીતાજી, જય ખેત્રીને ગોઢણાવાળા વાછરા ડાડા, જય મા કુળદેવી આશાપુરા. અને જય આ વિડીયો જોવાવાળાને બધાને મારા જાજા કરીને રામ રામ. જય દ્વારકાધીશ, શિવ સિદ્ધેશ્વર મહાદેવ, દેવાધિદેવ.